અને આ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિક્ટરી સાઇન પોસ્ટ કરી છે એક્સ પર। વાવ બેઠકને લઈને વિક્ટરી સાઇન કરી છે પોસ્ટ પર, એમણે પોસ્ટ કરી છે, જીતનું સિમ્બોલ એમણે બતાવ્યું છે। હર્ષ સંઘવીએ વાવ જીતી લીધાનો સૌથી પહેલો દાવો હર્ષ સંઘવીએ કર્યો છે। વાવ જીતી લીધાનો દાવો કર્યો છે હર્ષ સંઘવીએ, અને એના પરથી નક્કી થઈ રહ્યું છે કે હવે પછીનું જે રાઉન્ડ છે એમાં ભારતીય જનતા પાર્ટી લીડ કરી શકે, કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ આ પોતાનો વિસ્તાર છે, કારણ કે અહીંથી જ મૂળ બનાસકાંઠાના આ જ વિસ્તારમાંથી હર્ષભાઈ સંઘવી પણ આવે છે। તેઓ પણ કદાચ આ રાજનીતિના સમીકરણને જાણતા હોય અને એટલા જ માટે એમણે વિક્ટરી સાઇન કરી છે। અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હર્ષ સંઘવીનું આ ટ્વીટ ઘણું બધું કહી રહ્યું છે। અને બીજી બાજુ વાવમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ભારત માતા કી નારાના જયના નાદ સાથે અત્યારે જશ્ન મનાવી રહ્યા છે, આતશબાજી કરી રહ્યા છે। મતગણતરીના બૂથની બહાર જબરદસ્ત માહોલ જામેલો છે અને આ બધી જ પરિસ્થિતિ પર નજર રહેશે। થોડી ક્ષણોની અંદર ચિત્ર ક્લિયર થવા જઈ રહ્યું છે। બહેન કે પછી અહીંયા સમાજનો એક દીકરો કે જે સમાજની વચ્ચે જઈને પોતાનું પાઘડી ખોલીને કહે છે કે હું મત નહીં તમારી આશીર્વાદ લેવા આવ્યો છું, એ સ્વરૂપજી ઠાકોર કે જે હાર્યા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા અને અત્યારે કસાકસીનો જંગ।